હેલો ફ્રેન્ડ્સ, આજે મેં તમારી સાથે શેર કરીશ એકદમ જૂની રેસીપી ભાતના ઢેબરા। જો મારા બાની રેસીપી છે આ, તો એમાં નાખ્યો છે મેં ભાત, ગોળ, ખટાશ માટે થોડું દહીં, મીઠું, અજમો અને બાજરીનો લોટ, એ બધું નાખીને સારી રીતે મિક્સ કર્યું છે। અને હવે એને મસ્ત હાથથી ટીપાટીને અથવા વણીને એને સરસ બનાવી દઈશું। આપણે થોડું પાણી નાખીને એડ કરીશું અને જેવી રીતે બાજરીનો લોટ નાખ્યો છે, એટલે જેવી રીતે રોટલો બનાવો છો એવી રીતે એને મસ્ત બનાવીને તૈયાર કરી લેવાનું છે। આવી તો આવી રીતે સરસ લોટ બાંધી દેવાનો છે અને પછી એને થોડું લઈ અને હાથથી ફાવે તો હાથથી ટીપાટી દેવાનો છે અને હાથથી ના ફાવે તો તમે પાટલી પર વણી શકો છો। આવી રીતે થોડું અટામણ મેં લઈ લીધું છે અને આપણે એને વણી દઈશું। તો ફ્રેન્ડ્સ, આવી રીતે વણીને તૈયાર કરી દીધું છે ભાતના ઢેબરા। તો હવે એને તવીમાં શેકી દઈશું। તો એક બાજુ આવી રીતે શેકાઈ ગયો છે, બીજી બાજુ પણ આવી રીતે એને શેકી દઈશું। અને ધીમી આંચ પર થોડું એને શેકાવા દઈશું। તો આવી રીતે સરસ થોડો શેકાઈ જાય મસ્ત, ત્યાં સુધી થવા દેવાનો છે। થોડો કડક થવા દઈશું એને। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ભાતના ઢેબરા, એકદમ ટેસ્ટી યમી। બનાવીને જરૂરથી ટ્રાય કરજો, તમને પણ ભાવતા થઈ જશે આ ઢેબરા। તો જરૂરથી બનાવજો પ્લીઝ। જય માતાજી।